જામનગરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ છે તે ઝડપાયો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે। જામનગરના મોટા થાવરિયામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। બાતમીના આધારે એલસીબી ગામમાં આવેલા બંગલામાં દરોડા પાડ્યા હતા। 1400 નંગ વિદેશી દારૂની બોટલનો માતબર જથ્થો મળી આવ્યો હતો, જેમાં વિદેશી દારૂ મંગાવનાર અને સમગ્ર મામલે આ અંગે 2 ઈસમોની અટકાયત કરવામાં આવી છે। તો દારૂના સપ્લાયર અને અન્ય રિસીવર સહિત 4 લોકો છે તે ફરાર થયા। એલસીબીએ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। બાતમી મળી હતી અને બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા। 1400 નંગ વિદેશી દારૂની બોટલનો માતબર જથ્થો મળી આવ્યો। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાયા છે। જી, જામનગરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે, શું છે વિગત? ચોક્કસ વાત કરું, જામનગર શહેરની અંદર જે મોટા થાવરિયા ગામ છે તેમની અંદર એક વાડીની અંદર બંગલો બનાવ્યો હતો। હાલ જેમની અંદર વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો અને જેમાંથી આજે આશરે 15 લાખ જેટલો જે મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે ને 1400 થી વધુ જે નંગ છે ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી છે ને મુદ્દામાલ સાથે એલસીબીની જામનગરની જે ટીમ છે તેમને દરોડા પાડવામાં આવશે ને હાલ આજે દારૂનો સંગ્રહ કરનાર 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે ને દારૂ સપ્લાયર સહિત અન્ય જે બીજો સામાન છે તે રિકવર કરવામાં આવ્યો છે ને હાલ જેમાંથી 4 આરોપી છે તે ફરારી જાહેર કરવામાં આવ્યો છે ને અન્ય જે કાર છે જથ્થો છે તે સહિતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બાતમીના આધારે એલસીબી ગામમાં આવેલા બંગલામાં દરોડા પાડ્યા હતા, તપાસ કરી હતી અને તે દરમિયાન વિદેશી દારૂ મળી આવ્યો। મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।